આજે આપણે બનાવીશું લીલા મગનું શાક। તો પહેલાં સૌપ્રથમ આપણે કુકિંગ ઓઇલ નાખ્યું છે। હવે એમાં રાઈ, જીરું અને થોડીક હિંગ નાખશું। અદરક, લસણ અને મરચાંની પેસ્ટ, ડુંગળી, અને ટામેટા। હવે એમાં થોડીક હળદર, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર અને મરચાં પાવડર, લાલ મરચું પાવડર નાખી અને સ્વાદ અનુસાર મીઠું, હવે એને આપણે મિક્સ કરી લેવું વ્યવસ્થિત। જ્યાં સુધી ડુંગળી અને ટામેટાં અને અદરક લસણની પેસ્ટ છે એ તેલ મૂકે ત્યાં સુધી એને સડવા દેવાનું, વ્યવસ્થિત પાકવા દેવાનું। હવે એમાં આપણે લીલા મગ જે છે ઓર્ગેનિક છે, દેશી મગ, એ મગ અને સાથે બટેટા લીલા મગનું શાક બનાવીશું। વ્યવસ્થિત મિક્સ કરી અને એમાં 1 થી 1.5 ગ્લાસ પાણી મૂકી અને 2 સીટી વાગે ત્યાં સુધી વ્યવસ્થિત એને પકવા દેવાનું। 2 ગ્લાસ જેવું પાણી રાખી દેવાનું, 1-1.5 ગ્લાસ જેટલું, એટલે ત્યાં સુધીમાં મગ અને બટેટા છે એ વ્યવસ્થિત પાકી જાય। 2 સીટી સુધી એને પાકવા દેવાનું છે। આ બની ગયું છે આપણું મગ બટેટાનું શાક, લીલા મગનું શાક રેડી। હવે આપણે એને રોટલી, અથાણું, કેરીનું અથાણું, લીંબુ અને ડુંગળી સાથે સર્વ કરીશું।